નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આવતા અઠવાડિયે એટલે કે તારીખ 3/10થી શનિવારના રોજ આપણા ગુજરાતી ધોરણ 8નું વીકલી ટેસ્ટ રહેશે. તો એમના અનુસાર આજે આપણે જે ચાલેલા 1થી 4 પાઠ છે એને લક્ષી આપણે સ્વાપોથી આજે જોઈ જઈએ. હવે આજે 1થી 4 પાઠ જે ચાલેલા છે એને લક્ષી આજે આપણે સ્વાપોથીના દરેક પાઠના વિકલ્પો, ખાલી જગ્યા, એક વાક્યના પ્રશ્નો જવાબ તેમજ સમગ્ર વ્યાકરણને અહીં આજે આપણે આવરી લઈશું, જેથી આવતા અઠવાડિયે જે ચાલુ થનાર જે આપણી પ્રથમ જે ટેસ્ટ છે એમાં તમને સૌ વિદ્યાર્થીઓને ફરી એક વખત સ્વાપોથીના પ્રશ્નોનું તમને અહીં પુનરાવર્તન મળી જશે. તો સૌ વિદ્યાર્થી મિત્રો, મારી સાથે તમે સૌ સ્વાપોથી સાથે રાખશો અને હું જે કંઈ અહીં બોલું છું તેની લેખિતમાં નોંધ કરી લેશો. તો આજે આપણે સ્વાપોથી લઈશું. હવે સ્વાપોથીમાં આજે જે 1થી 4 પાઠનો જે કોર્સ છે એમાં જે પ્રથમ પાઠ છે બજારમાં, એ બજારમાં પાઠ છે એક ચિત્ર પાઠ છે જેને આપણે અહીં લેવાયેલો નથી. પાઠ 4 હવે કાવ્ય છે. પાઠ 2 છે એ કાવ્ય છે, એટલે કાવ્ય 2 એક જ દે ચિનગારી જે પ્રાર્થના ગીત છે એમને અહીં આપણે સૌથી પહેલાં લઈશું. હવે જે કાવ્ય 1 છે એક જ દે ચિનગારી, એમના સ્વાપોથીમાં પ્રશ્ન પહેલો છે એ વિકલ્પોનો છે. તો આપેલા જે પ્રશ્ન છે એમના નીચે જે ABCD એ ક્રમશઃ 4 વિકલ્પમાંથી એ કોઈ પણ એક સાચો વિકલ્પ શોધી અને તમારે એમને પૂરવાનો રહેશે. હવે પ્રશ્ન પહેલો એમાં પહેલો, કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો ડી ચિનગારી. 2, ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે? તો કે સી લોખંડ. સી પ્રશ્ન નંબર 3 છે, તણખો ક્યાં ન પડ્યો? તો કે ડી જામગ્રીમાં. 4, કવિ પરમાત્માને કયું સંબોધન કરે છે? તો કે સી મહાનલ કે વિશ્વાનલ. 5, એક જ દે ચિનગારી એ પ્રાર્થના કાવ્યના કવિનું નામ શું છે? તો એમના કવિનું નામ છે એ હરિહર ભટ્ટ. 6, એક જ દે ચિનગારી કાવ્યનું સ્વરૂપ જણાવો? તો એક જ દે ચિનગારી કાવ્યનું સ્વરૂપ સી પ્રાર્થના ગીત છે. હવે એમના ક્રમશઃ પ્રશ્ન 2 ખાલી જગ્યા પણ આપણે જોઈ જઈએ. હું અહીંયા ખાલી જગ્યા બોલું છું, એમની સાથે એનો જવાબ પણ બોલીશ. પહેલી ખાલી જગ્યા, ઠંડીમાં મુજ ખાલી જગ્યા થથરે. ખાલી જગ્યા આવશે કાયા. 2, એક જ દે ખાલી જગ્યા ચિનગારી. 3, વાત ખાલી જગ્યાની ભારી. ખાલી જગ્યામાં શું આવશે? વાત વિપતની ભારી. 4, ખાલી જગ્યામાં તણખો ન પડ્યો. ખાલી જગ્યામાં શું આવશે? જામગ્રીમાં તણખો ન પડ્યો. પ્રશ્ન 3, ક્રમશઃ આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે તમે નિશાની કરી જણાવો. એમાં પહેલું જે વિધાન છે, દાવા નળ એક જ દે ચિનગારી, તો ખોટું રહેશે. 2, ન ફળી મહેનત મારી, સાચું. 3, વિશ્વાનલ મેં બહુ માંગી લીધું, ખોટું. 4, ચાંદો ફફડ્યો સૂરજ ફફડ્યો, બંને ખોટું રહેશે. હવે ક્રમશઃ જે કાવ્ય 2 છે એક જ દે ચિનગારી પ્રાર્થના ગીત, એનો પ્રશ્ન નંબર 4 એમના 1થી 9 પ્રશ્ન છે એક વાક્યના. હવે એને આપણે ક્રમશઃ પ્રશ્નો લખેલા છે એના જવાબ છે હું અહીંયાથી બોલીશ. પ્રશ્ન પહેલો છે, કવિએ પોતાનું જીવન શું કરવામાં ખર્ચી નાખ્યું? તો જવાબ છે, કવિએ પોતાનું જીવન ચકમક સાથે લોખંડ ઘસવામાં અને નાના મોટા નકામા કાર્યો કરવામાં જ વેડફી નાખ્યું.
એના પછીનો ક્રમશઃ પ્રશ્ન 2 છે, જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? તો જવાબ છે, જીવનમાં અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી નાખવું. 3, કવિના મતે શું શું સળગ્યું? તો જવાબ છે, કવિના મતે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો અને આભની અટારીઓમાં તારા એટલે કે પરમાત્માના તેજથી પ્રકાશિત થયા. પ્રશ્ન નંબર 4, જામગ્રી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? તો કે જામગ્રી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. મહેનત ફળવી એટલે શું? તો કે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ તેમાં સફળતા મેળવવી. 6, કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? કવિએ પોતાનું સમગ્ર જીવન અનેક નાના મોટા કાર્યો કરવામાં વેડફી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશનું એક પણ કિરણ મળ્યું નહીં. આથી કવિ પોતાની મહેનતને એળે ગઈ એવું માને છે. પ્રશ્ન નંબર 7, કવિ કઈ વાતને ભારે વિપત્ની ગણે છે? તો પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો અને તારા પણ ટમટમવા લાગ્યા, પરંતુ કવિના જીવનરૂપી સગડી સળગી નહીં. તેથી આ વાત કવિ વિપતની ભારે ગણે છે. પ્રશ્ન નંબર 8, કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માંગે છે? તો કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે, માટે કવિ એક જ ચિનગારી માંગે છે. પ્રશ્ન નંબર 9, ચિનગારી દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો મનુષ્યના જીવનમાં પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ મળી જાય તો જીવન ધન્ય બની જાય એમ કવિ કહે છે, માને છે, માટે ચિનગારી માંગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શ્વાપોથી પ્રશ્ન 4ના 1 થી 9 પ્રશ્નો જોયા. હવે કાવ્ય 2ના આપણે વ્યાકરણ જોઈ જઈએ. એમાં ક્રમશઃ પાના નંબર 10 ઉપર પ્રશ્ન નંબર 1. આમ જોઈએ તો આપણે જ્યારે આ કાવ્ય ચલાવેલું ત્યારે જ મેં બોર્ડ વર્કની અંદર સમાનાર્થી વિરોધી શબ્દ લઈ લીધેલા, એટલા માટે જ હું અહીં બોલું છું અને તમે એમને નોંધ કરતા જજો. પહેલો શબ્દ છે સમાનાર્થી. નીચે આપેલા સમાનાર્થી શબ્દ આપો. મેં પહેલો વિપત. તો વિપત એટલે શું? તો કે દુઃખ, આફત. 2 છે કાયા. કાયા એટલે દેહ, શરીર. અનલ એટલે? તો અનલ એટલે અગ્નિ કે આગ. સૂરજ કે સૂર્ય કે ભાનુ. ચાંદો તો કે ચંદ્રમા. લોઢું છે તો લોખંડ કે લોહ. ક્રમશઃ વ્યાકરણની અંદર પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા શબ્દોમાં વિરોધી શબ્દ આપો. એમાં ક્રમશઃ 1 છે અધિક એટલે ઓછું. 2 ધીરજ, ઉતાવળ. જિંદગી તો કે મૃત્યુ. ઠંડી તો કે ગરમી. સવાર તો કે સાંજ. આપ તો કે ધરતી. હવે પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓને છૂટા પાડી અને લખો. હવે તેની અંદર ક્રમશઃ જે પ્રશ્ન છે એમની અંદર આપણે જોઈએ છે અહીંયા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડી લખો. એમાં જે પહેલો શબ્દ છે જન, તમને યાદ આવ્યું? આપણે આ ભણી ચૂક્યા છીએ જન. તો કે જનમાંથી જ્યારે સ્વરને વ્યંજન છૂટા પાડીએ છીએ એટલે ધ્વનિઓ છૂટા પાડીએ ત્યારે જમાંથી જ્યારે વ્યંજનમાંથી સ્વર નીકળશે તો જખોડો વત્તા અ, નખોડો વત્તા અ એટલે જન. પછીનો શબ્દ છે સળગી.
તો સળગી માટે તો કે સ વત્તા અળ વત્તા અ ને ગ વત્તા દીર્ઘ ઈ. એમના પછી મહાનલ, તો કે મહાનલની અંદર તો કે મ વત્તા અ, હ વત્તા આ, ન વત્તા અ, લ વત્તા અ. એમના પછીનો પ્રશ્ન છે આપણે અહીં પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દમાં લખો કે શબ્દ બનાવો. એમાં ક્રમશઃ અહીંયા શબ્દ છોડેલા છે, છૂટા પાડેલા છે, ધ્વનિઓ છૂટા પાડેલા છે. ખ વત્તા અ, ર ખોડો વત્તા અ, ચ ખોડો વત્તા દીર્ઘ ઈ. તો શું થયું? ખર્ચી. એ રીતના ત ખોડો વત્તા અ, હણ ખોડો વત્તા અ, ખ ખોડો વત્તા ઓ બરાબર તણખો. હવે એના પછી ત ખોડો, ચ ખોડો વત્તા ઈ, પછી ન ખોડો વત્તા અ, ગ ખોડો વત્તા આ, ર ખોડો વત્તા ને ઈ દીર્ઘ એટલે ચિનગારી. હવે એમના પછીનો પ્રશ્ન નંબર 5 છે, નીચે આપેલા શબ્દોને જે સંધિ છે એ છૂટી પાડો. એમાં ક્રમશઃ છે મહાનલ. તો મહાનલ બરાબર શું થશે? તો કે મહા વત્તા અનલ. એમના પછીનો શબ્દ છે વિશ્વાનલ. તો કે વિશ્વ વત્તા અનલ. એવી જ રીતના આપણે ક્રમશઃ જોઈએ છીએ અહીંયા કે નીચે આપેલી જે સાચી જોડણી છે એમને લખો. હવે ચિનગારી શબ્દ ખોટો લખેલો છે તો અહીંયા આપણે એને સુધારીને લખ્યો છે ચિનગારી. પછી એમાં જિંદગી છે ખોટી લખાયેલી છે એમની જોડણી, એમને આપણે સુધારીને લખેલી છે જિંદગી. એમના પછીનો શબ્દ છે વિશ્વાનલ. તો વિશ્વાનલની જે જોડણી છે સ્વાપોથીમાં ખોટી છે, અહીંયા જોઈ જુઓ વિશ્વાનલ આ રીતે લખાશે. આગળ છે રૂઢિપ્રયોગો છે, એના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એમાં ક્રમશઃ પહેલો રૂઢિપ્રયોગ જુઓ, જિંદગી ખર્ચી નાખવી. તો કે જીવન વેડફી નાખવું. તમારે પ્રશ્ન એવો પૂછાશે કે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. હવે વાક્યમાં જે પ્રયોગ છે એ આપણે સ્વાપોથીના વાક્યને આવરી લેવાનું છે. હવે તો અહીંયા શું થશે કે આપણે જોઈએ છીએ કે માતા પિતા સંતાનોને ભણાવવામાં પોતાની જિંદગી ખર્ચી નાખે છે. બીજો રૂઢિપ્રયોગ છે મહેનત ન ફળવી એટલે મહેનત નકામી જવી. એટલે તો કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા, સારા માર્ક્સ લેવા, પણ એમાં મહેનત ફળવી નહીં. હવે ધીરજ ખૂટવી એટલે તો કે આશા છોડી દેવી. તો કે વિદ્યાર્થીઓએ પહેલો નંબર મેળવવાની તેની ધીરજ ખૂટી ગઈ. હવે અહીંયા આપણે કાવ્ય 2 શ્વાપોથી એમાં ક્રમશઃ વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, વ્યાકરણ કમ્પ્લીટ કર્યું. હવે આપણે ક્રમશઃ પાઠ 3 ઝુમો ભીસ્સી બોધકથા છે. હવે એમને આપણે ક્રમશઃ જોઈએ. એમની અંદર સૌથી પહેલાં આપણે હેતુલક્ષી પ્રશ્નો જોઈએ. પ્રશ્ન પહેલો છે વિકલ્પોમાં. હવે ઝુમો આનંદપુરમાં ક્યાં રહેતો હતો? તો કે ડી ઝૂંપડામાં. 2 ઝુમાના પાડાનું નામ શું પાડ્યું હતું? તો કે સી વેણું. 3 ઝુમા કોના પર બેસી અને પરણવા ગયો હતો? તો કે એ હાથી પર. 4 ઝુમો સવારમાં વેણુની પીઠ પર શું મૂકી નીકળતો? તો કે ડી પાણીની મશક. એમના પછી આપણે જોઈએ છીએ ઝુમો વેણુને ખરીદવા રોજ શું ખરીદતો હતો? સી ગદબ. 6 વેણુનો પગ શેમાં ફસાઈ ગયો? તો કે બી રેલવેના પાટામાં. 7 ફાટકવાળાના ઘરનાઓએ શું કહી બેદરકારી બતાવી? તો કે સી ઘરમાં કોઈ ભાઈ માણસ નથી. 8 ઝુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય છે? બી પશુ પ્રેમ.
હવે ક્રમશઃ પ્રશ્ન નંબર 2 છે, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલા ખાલી જગ્યા છે કે ચારે તરફ ગટરની ખાલી જગ્યા આવતી હતી. તો ચારે તરફ ગટરની દુર્ગંધ આવતી હતી. 2, બાળપણમાં ઝુમો ખાલી જગ્યા હતો. શું હતો? લક્ષાધિપતિ. 3, ઝુમો વેણુ માટે બથભરી ખાલી જગ્યા ખરીદતો. શું ખરીદતો? ગદગ. 4, ધગધગતા ખાલી જગ્યાના પ્રવાહમાં ઝુમાનું કેડિયું ભીંજાઈ ગયું. શેમાં? લોહી. પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની દ્વારા જણાવો. એમાં ક્રમશઃ પહેલું, ઝુમાએ શોખને ખાતર કૂતરો પાડેલો. ખોટું. કૂતરો પાડેલો, પાડો પાડેલો એટલે ખોટું. 2, ઝુમો લક્ષાધિપતિમાંથી ભિખારી બની ગયો. સાચું. 3, ઝુમાએ પસાર થતા 2 રાહદારીઓને આવતા જોયા. ખોટું. 4, ઝુમો વેણુને ભેટી પડ્યો. તો કે ખોટું. ઝુમો વેણુને ભેટી પડ્યો એ વિધાન સાચું રહેશે. હવે ક્રમશઃ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, એના 1 થી અહીંયા આપણે 10 પ્રશ્નો છે એને ક્રમશઃ આપણે જોતા જઈએ. ઝુમાના 3 ઝૂંપડામાં શું રહેતું? હવે જૂનાના જે 3 ઝૂંપડા હતા એમાં શું રહેતું હતું? તો એમાં જવાબ આવશે, ઝુમાના 1 ઝૂંપડામાં વેણુ બંધાતો, બીજા ઝૂંપડામાં ઝુમો રહેતો, ત્રીજા ઝૂંપડામાં વેણુ માટે ઘાસ ભરાતું. પ્રશ્ન નંબર 2, ઝુમાની હંમેશની ખરીદી શેની રહેતી? તો કે ઝુમો છે પોતાના શાક માટે 1 પૈસાના ગાજર, ટમેટાં કે ભાજી અને વેણુ માટે બથભરી અને ગદબ એ હંમેશની ઝુમાની ખરીદી રહેતી. 3, કોની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી? તો કે ઝુમો અને વેણુની મૈત્રી છેક સુધી અખંડ રહી. 4, ઝુમો વેણુનો શાના માટે ઉપયોગ કરતો? હવે ઝુમો છે વેણુનો ઉપયોગ તેની પીઠ પર પાણીની મોટી મોટી મશક ભરવા માટે અને મૂકવા માટે કરતો. 5, સવારે ફરવા જતાં ઝુમાને શું વિચાર આવતો? સવારે ફરવા જતાં ઝુમાને વિચાર આવતો કે આ પાડો થોડું ઘણું ચરી લે તો સારું. 6, વેણુ કોને ગૃહસ્થાયનું લક્ષણ ગણતો નથી? વેણુ બહાર ખાતા ફરવું તેને ગૃહસ્થાયનું લક્ષણ ગણતો નથી. પ્રશ્ન નંબર 7, ઝુમાએ ફરવા નીકળેલા યુવાનોને શી વિનંતી કરી? ઝુમાએ ફરવા નીકળેલા યુવાનોને પોતાના પાડાના પગને કાઢવા માટે વિનંતી કરી. 8, વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝુમાએ શું નિર્ણય કરે છે? વેણુનો બચાવ શક્ય ન લાગતા અંતે ઝુમો વેણુ સાથે જ મોતને ભેટવા તૈયાર થઈ ગયો. ઝુમાના પેટમાં ક્યારે ધ્રાસકો પડ્યો? તો કે થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો જોઈ બસ હમણાં જ ગાડી આવશે એ વિચારથી ઝુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. 10મો છેલ્લો પ્રશ્ન, ઝુમા સાથેની દોસ્તી વેણુ અંત સમયે કેવી રીતે નિભાવે છે? તો વેણુ અંત સમયે પોતાના મિત્રને બચાવવા માટે પોતાનું માથું ઉંચકીને તેને પાટાથી દૂર ફેંકી દે છે. આવી રીતે પોતાની મિત્રતા અંત સુધી વેણુ છે સારી રીતે નિભાવે છે. હવે
ક્રમશઃ 1 થી 4 પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થયા. હવે આપણે ફરીથી જે પાઠ છે 3 જુમો વિશે એમનું વ્યાકરણ જોઈ લઈએ. વ્યાકરણની અંદર પ્રશ્ન નંબર 1 એમની અંદર પહેલું અહીંયા સમાનાર્થી શબ્દ આપો. એમાં પહેલું છે શ્રીમંત. તો શ્રીમંત બરાબર ધનવાન કે અમીર. પછી છે દુર્ગંધ. તો દુર્ગંધ એટલે વાસ કે બદબુ. 3 છે કર્કશ એટલે તીણો કે કઠોર. 4 છે આનંદ. તો આનંદ બરાબર શું થશે અહીં? હર્ષ કે ખુશ. વ્યાકરણમાં જ પ્રશ્ન નંબર 2 છે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ આપણે જોઈ ચૂક્યા. હવે વિરોધી શબ્દ લખો. પ્રશ્ન 2 વિરોધી શબ્દો. એમાં પહેલું દુર્ગંધ તો કે સુગંધ, ખુલ્લું તો કે બંધ, શ્રીમંત, ગરીબ, રસિક, અરસિક, મિત્ર તો કે દુશ્મન, અખંડ તો કે ખંડિત, જીવન તો કે મૃત્યુ, સાંજ તો કે સવાર, શાંત, અશાંત, સ્પષ્ટ, અસ્પષ્ટ, જીત તો કે હાર, ઉજાસ, અંધકાર, ગાંડો તો કે ડાહ્યો, આનંદ તો કે શોક, આકાશ તો કે ધરતી. પ્રશ્ન નંબર 3 છે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડી લખો. હવે એમની અંદર ક્રમશઃ આપણે અહીંયા જોઈએ છીએ મિત્રો. તો કે મિત્રો બરાબર આપણે અહીંયા જોઈએ છીએ મિત્રો. તો કે મિત્રો બરાબર તો અહીંયા આપણે જોઈએ છીએ કે મ વત્તા હસ્વ ઈ તર ઓ ખુશનુમા છે. તો ખુશનુમાની અંદર આપણે જોઈએ છીએ ખ વત્તા ઉ વત્તા શ વત્તા અ વત્તા ન વત્તા ઉ વત્તા મ વત્તા ને આ. પછી આપણે જોઈએ છીએ અહીંયા પ્રયત્ન. તો પ્રયત્નની અંદર જોઈએ પ્ર બરાબર તો કે અહીંયા પ વત્તા ને ર વત્તા ને અ વત્તા ય વત્તા અ વત્તા ત વત્તા ન વત્તા ને અ. અહીંયા જ્યારે જોડાક્ષર છે ત્યારે ત ન અને અ. એ રીતના લાગડી જોઈએ તો કે લાગડીની અંદર આપણે ક્રમશઃ જોઈએ છીએ તો અહીંયા 4 તો કે લ વત્તા ને આ, ક વત્તા ને અ અને ડ વત્તા ને દીર્ઘય ઈ. હવે એની અંદર ક્રમશઃ પ્રશ્ન નંબર 4 છે. એમાં પહેલામાં આપણે જોઈએ છીએ કે ધ્વનિઓને જોડી શબ્દ બનાવો. એમાં આપણે પ્રશ્ન 4નો પહેલો શબ્દ બનશે મકાનો, બીજો શબ્દ બનશે ભિસ્તી, ત્રીજો શબ્દ બનશે ભિખારી, ચોથો શબ્દ બનશે વેણું. પ્રશ્ન નંબર 5 છે નીચે આપેલા શબ્દોને ની જે સંધિ છે છૂટી પાડી લખો. એમાં પહેલો જે શબ્દ છે લક્ષાધિપતિ. તો કે લક્ષ વત્તા અધિપતિ. બીજો શબ્દ છે નિરાશ. તો કે નિરાશ છે તો શું હશે? નીર વત્તા આસ. ત્રીજો છે દુર્ગંધ. તો દુર્ગંધમાં શું આવશે? દૂર વત્તા ગંધ. પછી આવશે એક. તો શું આવશે? એકમાં એક વત્તા ને એક એટલે એક. પછી આવશે સ્વચ્છ. તો સ્વચ્છમાં થશે સુ વત્તા ને અચ્છ. પછી આપણે જોઈએ છે છેલ્લો જે શબ્દ છે વ્યર્થ. તો વ્યર્થ બરાબર વી વત્તા ને અર્થ. હવે ક્રમશઃ પ્રશ્ન નંબર 6 સાચી જોડણી લખો. એમાં પહેલું છે ઝૂંપડું. તો ઝૂંપડાની સાચી જોડણી છે ઝૂંપડું. પછી છે આપણે ગુણ્યા. તો ગુણ્યાની સાચી જોડણી છે આ રીતે. પછી વિચિત્ર. તો વિચિત્ર આ રીતે લખાશે અને ધ્રાસકો આ રીતે લખાશે. આ બધા સાચા છે. હવે ક્રમશઃ આપણે જોઈએ છીએ કે જે રૂઢિપ્રયોગો છે એ પ્રશ્ન નંબર 8 એમાં હું માત્ર તમને અહીંયા રૂઢિપ્રયોગમાં આપણે લખાવી ચૂક્યા છીએ. તેમ છતાં ફરીથી એ રૂઢિપ્રયોગના અર્થ બોલું છું
એ વાક્ય પ્રયોગ તમે જાતે પાઠમાંથી શોધીને લખજો. એક છે ધૂળના ગોટા ઉડવા એટલે ખૂબ જ ધૂળ ઉડવી. 2 છે તડકા છાયા જોવા એટલે સુખ દુઃખનો અનુભવ કરવો. 3 અનેક રંગો જોવા એટલે અનેક અનુભવો થવા. 4 આંગણે પૈસાની છોડ રેલાવી એટલે ખૂબ જ પૈસાદાર હોવું. 5 ધ્રાસકો પડવો એટલે ડર લાગવો. હવે ક્રમશઃ આપણે કાવ્ય નંબર 4 તને ઓળખું છું માં એ ઉર્મી ગીત છે એમના પ્રશ્નો આપણે ક્રમશઃ પહેલું વિકલ્પ જોઈએ. પ્રશ્ન પહેલામાં યોગ્ય વિકલ્પ શોધી અને તેનું રાઉન્ડ પૂરવાનું છે. એમાં પહેલો પ્રશ્ન છે બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો કે એ ખમ્મા. એના પછી બાળકનું દુઃખ પોતે લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? તો કે માતા છે એ પોતે બી ઓવારણા લે છે. કવિ ઘરેથી દૂર જાય ત્યારે આંખની સામે કોણ હોય છે? તો કે સી માં હોય. 4 કવિ પડ્યા પછી સાને ટેકે બેઠા થાય છે? તો કે ડી માના મમતાના ટેકે. કવિ કોને તીર્થ ગણે છે? બી માના સ્મરણોને. 6 તને ઓળખું છું માં ગીતમાં કવિએ વિનમ્ર ભાવે શેનો સ્વીકાર કર્યો છે? તો કે સી માતાના ઋણને. પ્રશ્ન નંબર 2 છે આપેલા વિધાનોને યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યામાં 10 ખાલી જગ્યા અડે અને પીડા છું થાતી પળભરમાં તો શું આવશે? ટેરવા. સ્મરણ સ્મરણ તે તીર્થ તારી એમ કરું ખાલી જગ્યા શું કરવાની છે? પરકમમાં. 3 સરે અચાનક હોઠથી બસ એક વેણ તે ખમ્મા. 4 કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે? તો એમાં આવશે અભાગી. પ્રશ્ન 3 આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે? એમાં પહેલું ઘરને ખૂણે ધોધમાર વરસે છે ચોમાસું તો ખોટું. 2 ઘરથી જાવ દૂર છતાં તું હોય આંખની સામે તો કે સાચું. હવે અહીંયા ક્રમશઃ પ્રશ્ન નંબર 4 છે એનો પહેલો છે માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? એ પ્રશ્ન પહેલાનો જવાબ છે તો એને કવિ છે અભાગી શબ્દ વાપરે છે. પ્રશ્ન નંબર 2 છે એકલવાયુ ચોમાસું વરસે છે એમ કવિ કયા સંદર્ભે કહે છે? તો સંતાનો દૂર હોય ત્યારે. જે માતા છે એકલવાયા જીવનથી વ્યતીત કરતી હોય પણ માતાના પાપણેથી એ પ્રેમના આંસુ નહીં પણ એ એકલવાયુ ચોમાસું વરસે છે. હવે ક્રમશઃ કાવ્ય 4 છે એનું આપણે વ્યાકરણ જોઈ જઈએ. એમાં સમાનાર્થી શબ્દ છે. પ્રશ્ન પહેલું સમાનાર્થી શબ્દમાં પહેલું માર્ગ રસ્તો પંથ. 2 અભાગી કમનસીબ કે બદનસીબ. સદા તો કે હંમેશા કાયમ. સ્મરણ યાદ સ્મૃતિ. લહેરખી પવન વાયુ. તીર્થ તો કે તીર્થ યાત્રા. સમુદ્ર દરિયો સાગર. આકાશ આપ નભ. શશી ચંદ્રમા. રાત્રિ તો કે રાત નિશા. ક્રમશઃ વિરોધી શબ્દ લખો. અભાગી આવશે તો શું થશે? સદભાગી. સ્મરણ છે તો વિસ્મરણ. હવે પ્રશ્ન નંબર 4 છે શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધી અને લખો. હવે પ્રશ્ન એમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. એમાં પહેલો જે શબ્દ સમૂહ છે કુશળ રહો એવો ભાવ સૂચવનારો ઉદ્ગાર શું આવશે? તો કે ખમ્મા. 2 ઉનાળાની ગરમ હવા તો કે બરાબર લૂ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ક્રમશઃ પાઠ 2 થી લઈને 4ની સમગ્ર આપણે તેના પ્રશ્નો જવાબ ને વ્યાકરણ અહીં આવરી લેવાયા છે. બધાને જે વીકલી ટેસ્ટની બધાને શુભકામનાઓ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.